રાજ્ય સરકારના સ્પષ્ટ આદેશ છતાં પણ અંકલેશ્વરની ખાનગી શાળાઓએ વાલીઓ પાસેથી તગડી ફી ઉઘરાવવાનું ચાલુ જ રાખીને સરકારના હુકમની એસી કી તેસી કરી છે। અંકલેશ્વર શહેર, અંકલેશ્વર દીવા રોડ તેમજ અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી ખાનગી શાળાઓએ સરકારના આદેશને ગોળીને પી જઈને વાલીઓ પાસેથી મન ફાવે એટલી ફી વસૂલવાનું હજુ પણ ચાલુ જ રાખ્યું હોવાની રાવ ઉઠી છે। ખાનગી શાળાઓએ એક યા બીજા બાને ડિપોઝિટ પેટે નાણાં વાલીઓ પાસેથી ઉઘરાવી લીધા છે અને હજુ પણ ઉઘરાવે જ છે। બહુ ઓછી શાળાઓ એવી હશે કે જેણે સરકારના આદેશને શિરોમાન્ય રાખ્યો હશે, પણ એવી શાળાઓ માંડ આંગળીના વેઢે ગણાય એટલી જ છે। અંકલેશ્વરની શાળાઓ હાલ વાર્ષિક 1.5 થી 3 લાખ સુધીની ફી ઉઘરાવે છે। મધ્યમ વર્ગીય પરિવારો માટે તો આ શાળાઓ કલ્પનાતીત જ છે। શિક્ષણ શિક્ષાર્થીને શિક્ષિત અને ખડતલ બનાવવા માટે હોય છે, નહીં કે એર કન્ડિશન ક્લાસરૂમમાં ડિજિટલ સિસ્ટમથી શિક્ષણ આપીને એને અત્યારથી જ ભૌતિક સુવિધાઓનો આદતી બનાવવા માટે। અંકલેશ્વરની મોટાભાગની ખાનગી શાળાઓ હાલ વિદ્યા મંદિર નહીં પરંતુ શિક્ષણના શોપિંગ મોલ જેવી બની ચૂકી છે, ત્યારે આ શાળાઓ પર અંકુશ લવાય એ જરૂરી છે। ખાસ કરીને સરકારના આદેશને ગોળીને પી જનારા શાળાઓના ટ્રસ્ટીઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ, વેપારીઓ જેવા માલે તુજારો છે અને એ સૌએ સમાજના તંદુરસ્ત ઘડતર માટે વિદ્યાદાનમાં વધુ ધ્યાન આપવું જોઈએ। પરંતુ અંકલેશ્વરની કમનસીબી એ છે કે આ તમામના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે। સમાજમાં ઉપદેશ આપીને મોટા ભા બનતા શિક્ષણના વેપારીઓ પાછલા બારણેથી વાલીઓને રીતસરના લૂંટી રહ્યા છે, ત્યારે હવે સરકાર અને જિલ્લા શિક્ષણાધિકારીએ તમામને આડે હાથ લઈ એમને જ શિક્ષા કરવાની તાતી જરૂર છે।